દર્શક મિત્રો, ચિનુભાઈ કાથરોટી આપનું સ્વાગત કરે છે. ગઈકાલના એક 20 મિનિટના વિડીયોમાં આપણી એક વોર પોલિસી અને તેને લગતા શસ્ત્ર સરંજામની ખરીદી માટેની વાત કરી હતી. વર્તમાન શાસકો એટલે કે મોદી સરકાર ચીન અને પાકિસ્તાન સાથેના યુદ્ધનો ભય દર્શાવીને ₹80,000 કરોડના શસ્ત્ર સામગ્રી ખરીદી રહી છે, જેમાં 20 જેટલા ડ્રોન છે, ટેન્ક છે, જેટ ફાઇટર છે અને આપણા દેશમાં જે શસ્ત્ર સરંજામનું ઉત્પાદન થઈ રહ્યું છે એના માટેના અગત્યના પાર્ટો છે. પ્રશ્ન એ છે કે યુદ્ધની શક્યતા છે ખરી? જો ચીન સામે આપણે યુદ્ધ કરીએ તો આપણે કોઈ દિવસ ટકી ન શકીએ. ભલે આપણું સેના મજબૂત છે, બહાદુર છે, કોઈ પણ પરિસ્થિતિમાં ટકી શકે એટલું મનોબળ ધરાવે છે, પણ ટેકનોલોજીની રીતે આપણે પછાત છીએ. ચીન જેટલા એડવાન્સ નથી. તો ચીન સામે અમેરિકા પણ યુદ્ધ કરતા ગભરાય છે. તો ભારતની હેસિયત કેટલી છે? આપણા દેશની વાસ્તવિકતા તો આપણે વાત કેવી જ પડશે. અને ચીન સાથે યુદ્ધ થશે તો આપણે બરબાદ થઈ જઈશું. આપણી જીવન જરૂરિયાતની 80% વસ્તુઓ ચીનથી આવે છે, દવાથી માંડીને બધું. અને એ ચીન કદાચ બંધ કરી દે તો ચીનને ફેર નહીં પડે, આપણે આર્થિક રીતે ખલાસ થઈ જઈશું. પાકિસ્તાન સાથેનું યુદ્ધ ઉપજાવી કાઢેલું છે, આપણે સામેથી નાનકડું ચમકલું કરવા માટેનું છે. પાકિસ્તાન પણ આર્થિક રીતે બરબાદ છે, એને પણ યુદ્ધ નથી જોતું. સાથે બેસીને સમજૂતી થઈ શકે એવી પરિસ્થિતિ છે, પણ મોદી સાહેબને પોતાની વોટ બેંક ટકાવી રાખવા માટે પાકિસ્તાન સાથે ચમકલા કરવા જોઈએ. આપણે ભૂતકાળના અનુભવ પરથી ખ્યાલ આવે છે અને એના ચૂંટણી પ્રચાર માટે એનો મહત્વનો મુદ્દો બની જાય છે. અને એના માટે આપણે ભૂતકાળના લશ્કરના વડાઓ પણ નારાજ બની ગયા છે. બીજી વસ્તુ છે, શસ્ત્ર સરંજામની ખરીદી એટલે ભારતનો મોટામાં મોટો ભ્રષ્ટાચારનું માધ્યમ. સ્વતંત્ર થયા ત્યારથી અત્યાર સુધીમાં શસ્ત્ર સરંજામમાં અનેક ગણા ભ્રષ્ટાચાર